નમસ્તે, હું ચૌહાણ ચંદ્રિકા રતિભાઈ, મદદનીશ શિક્ષક તરીકે હું શ્રી આર્યકુળ કન્યા વિદ્યાલયમાં છેલ્લા 17 વર્ષથી શિક્ષિકા તરીકે જવાબદારી નિભાવી રહી છું. મારો મુખ્ય વિષય ગણિત વિજ્ઞાન છે અને સૌપ્રથમ તો હું આપણા રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ તથા મારી જિલ્લા પસંદગી સમિતિ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના તમામ સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે જેણે મને એક શિક્ષણ હિતના, વિદ્યાર્થી હિતના, રાષ્ટ્રીય હિતના, સામાજિક હિતના કાર્ય કરવામાં મને થોડું પ્રોત્સાહન પૂરું પાડ્યું, માર્ગદર્શન પૂરું પાડ્યું અને મને એક મહિલા શિક્ષક તરીકે એક આત્મગૌરવની અનુભૂતિ કરાવી. એ બદલ મારા તમામ શિક્ષણ જગતના પ્રાધ્યાપકો, અધ્યાપકો અને શિક્ષણ ગુરુજનોનો હું હૃદયપૂર્વક આભાર સાથે નમસ્કાર કરું છું. આ ઉપરાંત મારા ટ્રસ્ટીગણ, મારા પરિવારજનો કે જેણે મને 17 વર્ષથી શિક્ષણના હિતના કાર્ય કરવામાં સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. મારા સાસુ સસરા, મારા પતિદેવ તથા મારા ટ્રસ્ટીશ્રી, મારા શાળાના શિક્ષકગણ તથા મારા ખાસ કે જેના થકી આ એવોર્ડ મને મળ્યો છે અને જેના થકી હું ઉજળી છું એવા મારા વિદ્યાર્થીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ખાસ તો આ એવોર્ડ પ્રાપ્ત કરવા પાછળનું મારો ઉદ્દેશ્ય મારા વિદ્યાર્થી હિતના મેં જે કાર્ય કર્યા છે તેને આધારે મને એવોર્ડ પ્રાપ્ત થયો છે. સૌપ્રથમ તો અમારી શાળા છે એ સામાજિક આર્થિક પછાત વિસ્તારમાં આવેલી છે. આ વિસ્તારની દીકરીઓ સેવા વસ્તીમાં રહેનાર દીકરીઓ છે. આ દીકરીઓને 17 વર્ષથી ભણાવવાનો મને જે લાહવો પ્રાપ્ત થાય છે, જે ઈશ્વરીય જાણે કે કૃપા મારા ઉપર વરસી રહી તેવી અનુભૂતિ થાય છે. આ દીકરીઓ છે એને વર્ષોથી વ્યસન મુક્તિના કાર્યમાં જોડાયેલી છે મારી સાથે અને આ દીકરીઓ દ્વારા અમે સમાજમાં વ્યસન મુક્ત કરાવવાના કાર્ય કરીએ છીએ. લગભગ મારી શાળાની તમામ દીકરીઓ છે એ આ વ્યસન મુક્તિના કાર્યમાં જોડાયેલી છે અને પોતાના વિસ્તારમાં, પરિવારમાં અમારી શાળાનો 75% વિસ્તાર દીકરીઓ જ્યાં રહે છે ત્યાં વ્યસન મુક્ત નિર્માણ થયો છે. આ મારી દીકરીઓને આભારી છે અને આ જે વ્યસન મુક્તિની બચત થાય છે તે બચતનો સદુપયોગ છે એ આપણે શિક્ષક વિભાગમાંથી આવતા પરિપત્રો જેમ કે ખાદી ફોર નેશન, સામાજિક સમરસતા, જૈવ વિવિધતાનું સંરક્ષણ, પછી વૃક્ષારોપણના કાર્યમાં આ દીકરીઓ છે પોતાનો ફાળો છે એ આપે છે. એક પ્રેરણાદાયી બાબત તો એ છે કે જે ખુદ સેવા વસ્તીમાં રહે છે એ દીકરીઓ વ્યસન મુક્તિની બચત કરીને સેવા વસ્તીના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરી રહી છે. એટલે આ જે શિક્ષણ સાથે જે મૂલ્યનિષ્ઠ શિક્ષણ દેવું એ કાર્ય છે એનું સદભાગ્ય મને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત દીકરીઓ છે એ દશેરા શસ્ત્ર પૂજન, ત્યારબાદ સ્વામી વિવેકાનંદજીના વિચાર સાથે સંકળાયેલી તમામ પ્રવૃત્તિઓ છે એ તરુણાવસ્થાની દીકરીઓ કરે છે. કારણ કે એક સદભાગ્ય એ પણ છે કે અમારે તરુણાવસ્થાની દીકરીઓને ભણાવવાનો ફાળો મળે છે. આ જે તરુણાવસ્થાની દીકરીઓ જે છે એ ચરિત્રયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે અને એના દ્વારા દશેરા શસ્ત્ર પૂજન, રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી, ત્યારબાદ વ્યસન મુક્ત સમાજ નિર્માણ થાય છે. આ ઉપરાંત દીકરીઓ છે અનેક સામાજિક કાર્ય, વૃક્ષારોપણ, પક્ષીઓને કુંડા અને માટલાનું વિતરણ, આ દરેક કાર્ય છે એ શાળાની દીકરીઓ કરી રહી છે અને જેનો મને અતિ આનંદ પ્રાપ્ત થાય છે. આ દરેક કાર્યમાં મારા ટ્રસ્ટીશ્રી તથા સામાજિક કાર્યના માર્ગદર્શક એવા અમારા ગુરુજનોનો છે તેનું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે અને આગળ અમે કાર્ય કરી રહીએ છીએ. તેના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થવા માટે હું સૌપ્રથમ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમની ટીમ દ્વારા મારું સિલેક્શન છે કરવામાં આવ્યું. ખાસ કરીને તો હું જે આર્યકુળ કન્યા વિદ્યાલયમાં ભણાવું છું તે વિદ્યાર્થીઓ છે અતિ પછાત વિસ્તારના હોય છે. તેમના વાલીશ્રી સવારના કામ ધંધા ઉપર ગયા હોય તો સાંજના સમયે તે ઘરે આવે છે. એવી પરિસ્થિતિમાં વાલીને ખુદને ખબર નથી હોતી કે પોતાની દીકરી 9મા ધોરણમાંથી 10મા ધોરણમાં આવી ગઈ છે. આવા વિદ્યાર્થીઓ જેને ટ્યુશન કે કોઈ પણ પ્રાપ્ત થતું જ નથી એને માર્ગદર્શન દેવામાં આવે છે. તેમને ચાલુ રૂટીન પીરિયડમાં તો આપણે ભણાવીએ જ છીએ પણ આ ઉપરાંત નિયમિત
દિવાળી પછીના બીજા સેમેસ્ટરથી વધારાના પીરિયડ છે લેવામાં આવે છે. વિદ્યાર્થીઓને એ પીરિયડ લઈને ત્યાં જ એ લોકોને પાકું કરાવીને ટેસ્ટ લેવડાવીને પછી ઘરે જવા દેવામાં આવે છે, કારણ કે તેને ઘરે જઈને પછી અન્ય પ્રવૃત્તિમાં પોતાના આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિમાં જોડાવાનું હોય છે. એટલે આ રીતે અમે નિયમિત રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીએ છીએ. દૈનિક પરીક્ષા લઈએ છીએ, સાપ્તાહિક પરીક્ષા લઈએ છીએ, એકમ કસોટીઓ જે નિયમ મુજબ છે તે લઈએ છીએ. આ ઉપરાંત પરીક્ષાના સમયે 5 પેપરના રાઉન્ડ ગોઠવીએ છીએ, જેથી આટલા વર્ષોથી મારું રિઝલ્ટ જે છે એ 80% ઉપર છે. એટલે આ માટે એક આનંદથી આ બધું કાર્ય થાય છે. અને વિદ્યાર્થીઓ પણ જ્યારે બોલાવીએ ત્યારે રવિવારના સમયમાં પણ તે શાળામાં ઉપસ્થિત રહે છે. એટલે શાળા માટે સમય મર્યાદા નથી, અમારા શિક્ષકો માટે પણ કોઈ સમય મર્યાદા નથી, અને વિદ્યાર્થીઓ માટે તો શાળા એક ઘર જ હોય એ રીતના અમારું વાતાવરણ પૂરું પાડીને વિદ્યાર્થીઓને શાળા પ્રત્યે લાગણી ઊભી કરવામાં આવે છે અને સારું રિઝલ્ટ અમે પ્રાપ્ત કરીએ છીએ.